ખબર તો નથી. જે અમારા બેન સવારે 8 વાગ્યાના જાગીને પછાડ થયા છે. હવે નારે જવું છે કામ. આમ જો તું કાળિયું બિલાડું. ખાઈ ખાઈને મોઢું ગંધારું કરતી. હાલ ધોઈ દઉં. હાલો હાલો મોઢું ધોઈ દઉં, બ્રશ કરી દઉં. હાલો હાલો પાપાને જવા દો કામે. હાલ હું તારે આવું છું મારી. હાર વાર લઈ જાવ. હાલો મોજા પહેલે તો મોજા પહેલા લઈ જાવ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે અને નાસ્તો રેડી છે. આપણે તો નાસ્તો કરી લઈએ. અને ગટ્ટુ મસ્ત મજાનું રમે છે અને હારી ગયા છે સાઈડ પર. અને અમારા બેન આગળના વિડીયોમાં જોયું હશે તમે કે અમારા બેન છે ને સવારમાં જાગી ગયા હતા ને તો પાપાની પાછળ જાઉં હતું. બાબા કે હું કામે જાઉં તું મને કામ કરાવે કે હું ત્યાં કામ કરીશ. બોલો, બાપ દીકરીનું બોન્ડિંગ સારું છે. કેમ કે બાપ દીકરીનું બોન્ડિંગ હંમેશા સારું છે. કેમ કે મારે ને મારા પપ્પાનું બોન્ડિંગ સારું છે એટલે એનું તો હોવું જ જોઈએ. ઉડી ગઈ તો નાસ્તો કરવા બેસી ગયું. ચા ભાખરી અને ચેવડો લીધું છે. કેમ કે ચેવડો બનાવ્યો પછી ઓછો ખવાય છે, ટાઈમ નથી મળતો, યાદ નથી આવતું. ખાઈ લેવાનું નકર ખરાબ થઈ જાય પાછું. ગટુ હું ખાશો? તને બહુ ભાવે છે? અરે વાહ, કોણ લઈ આવ્યું અત્યારે? નાના લાવ્યા. થેન્ક યુ કહેજો નાનાને. એને ખવડાવે એ નથી ખાતું ગતું. તો અમે નાસ્તો કરી લીધો છે અને ગઠું અહીંયા હું કામ કરતી હતી. બ્લેન્કેટ હંકેલ દીધા. એ કે ટાળ આવી ચાલો હુઈ જાવ. તો એ એનું કુકુલ લઈ આવી. ટાઈડ આવી કેવી ટાઈડ જો એને ટાઈડ આવી એમ કે છે એટલે છે હુઈ જાય છે. થોડીક વાર રમી લો પછી કામ કરું. બહુ તો 2 વાગી ગયા છે અને હરીનો પણ ફોન આવી ગયો. તો મેં જમી લીધું છે. મને કહેતા જમ્યું કેમ કે અમારું ડેઈલીનું રૂટીન છે જમી લઈને એટલે મને કોલ કરે જ તે. મારે જમવાનું બાકી છે પણ હું લેટ જમીશ. એ ઈચ્છા નથી જમવાની. અને મારા બેબી ડોલ સૂઈ ગયા છે મસ્ત મજાનું. જો રૂમમાં લઈ લીધી છે કેમ કે બહાર મારા ઘણા દાદા આવે ને બોલ કરે ને તો એ જાગી જાય છે પાછી એટલે અંદર ને અંદર શું રહી દીધી. અને એના તોફાન છે ને બહુ વધી ગયા છે. વાત જવાનું છોકરું મોટું જેમ થાય ને એમ વધારે તોફાન હોય. તો 4:45 થઈ ગયા છે ને મારા બેન જાગી ગયા છે. જાગીને દૂધ નથી પીવું અને આમ જો ખાવું છે સુખડી ખાઈ છે. મને કે તું ડબ્બામાંથી લઈ લે, મારે જમવાનું બાકી છે. હું સુવાઈ ગયું હતું જેમાં વગરની સુઈ ગઈ પણ હમણાં કાંઈક ખાઈ લો. મને કે તું સુખડી ખા. હું ખાઉં મમ્મા? હું ખાય? શું ખાય? સુખડી. તમારે બધાને ખાવી છે? પૂછ. તો હાલો કે નાની દેશમાં મોકલી દેવાસ? હે કેમ નહીં? કોના નાની છે? ગતિયા નથી મોકલવા નાની. કેમ નહીં? ઈ પાપાના મુદ્દા છે. ઈ તૂટી ગયું દીકા. ઈ ફેંકવાનું છે. તૂટી ગયું. કેમ છોટી નથી વાળવી? કાલે ટમટમ ની ત્યાં લઈ જાવ ને ટકો કરાવી નાખું. પછી ભલે એમ કેતા હીર ટકી, ભલે કેતા બધાય માથું નથી ઓડાવા દેતી તે. હા ભલે કે હીર ટકી. એ બાપા છોકીને જો ટકો છે એમ કરશે બધાય. માથું ઓડાવા દેવાય, છોટી વાળી લેવાય 2. હમણાં કાતર લઈને ઊભી રહે કાપી દઉં. દાંતકાટમાં વિડીયો બનાવું છું તારો. બધાને ખબર પડે ને હીર માથું નથી ઓડાવા દેતી. નહીં કેમ? તો કે હવે હું ઓળાઈ લે માથું. કે ઓળાઈ લે માથું. ઊભી ના લપાઈને કે હંતાઈ નથી જવાનું. તો જો મેં એને બાટલો લખવાના 1000 રૂપિયા આપ્યા
મને કે 1000 રૂપિયા થાય, જાણે મને ખબર જ ન પડતી. 808 રૂપિયા થાય, બીજા બધા ઈ બૂચ મારી જાય, દર વખતે બૂચ મારી જાય. 808.50 ઈ 50 પૈસા છે, 50 રૂપિયા 50 રૂપિયા નો કહેવાય, 50 પૈસા કહેવાય. 50 રૂપિયા થાય. જાઓ ને હવે ઈ દર વખતે મારા ભાઈ 200 રૂપિયા બૂચ મારી જાય. બોલો, દેવાને બદલે અમુક ના મારા બૂચ મારી જાય, શું કરવાનું? ટેલેન્ટ ભરે ને, ટેલેન્ટ હોય. ચા ને શેડાળું એક તો શરદી થઈ ગઈ છે ને જો. હા છી ગોબરું. હા, હાલો હું તો જાઉં રસોઈ બનાવવા. મારે બનાવવાની છે, હું બનાવું દાલ ફ્રાય, આલુ પૂરી. ના હું બનાવતી હતી હું. अबे जल्दी बोल, पिक्चर खत्म हो जाएगी. ઇડલી સંભાર બનાવતી હતી. દાળ ઢોકળી ને દાળ ઢોકળી ત્યાં તમને ભાવે છે? તમને ભાવતું હોય મારે બનાવવું પડે ને. તો નામ દેવા પડે ને, બે ત્રણ યાદ આવી જાય. હા બહુ સારું. સાંભાર બની ગયો, ચટણી બની ગઈ છે. હવે ઇડલી બનાવવાની છે. આપણે ઇડલીમાં ખીરું ભરી દીધું છે. હવે એની ઉપર મસાલો નાખી અને પાછું પેક કરી દીધું. ચલો આપણે ફટાફટ બનાવી નાખીએ. 8:15 તો ઓલરેડી થઈ ગયા છે. ઇડલી બની ગઈ છે ને એક બાકી છે. જો એકદમ મસ્ત પંચી બની છે, સોફ્ટી સ્ટફ ઇડલી બનાવી દઈએ છીએ આપણે. અંદર બટાકાનો મસાલો છે પણ એકદમ મસ્ત બને છે. તમે પણ મારી રેસીપી ટ્રાય કરજો. જ્યારે હું રેસીપીની ચેનલ બનાવવાની છું ટૂંક સમયમાં, પછી હું બધી રેસીપી નાખ્યા કરીશ. પછી તમે મને સજેસ્ટ કરજો, તમારે જે રેસીપી તમારથી હું સારી બનતી હોય ને તો હું બનાવીશ મારા ઘરે. પછી તમે રેસીપી લઈ લેજો. બીજી પણ બની ગઈ છે યમ્મી. તો વાગી ગયા છે 10 ને અત્યારે જમવા બેસી ગયા છે. ઇડલી સંભાર મેં બનાવ્યો તો જો મસ્ત એવું થઈ ગયું છે ને. બેસી ગયા છે જમવા. ગટુ અમે બોટિયારે રમે છે, સંજયભાઈ બેસી ગયા છે, રીનાલી બેસી ગઈ છે ખાલી ઇડલી લઈને. હા હા તું રે મો બેન. આ ઇડલી વાળી છે. હા હું ઇડલી વાળા નીકળી ગયા છીએ પૂણા ગામ જવા માટે. જો હરી ગાડી ચલાવે છે સંજયભાઈ છે. રીનાલી આમાં હોય એની, કેમ કે બુટીઓ વહી ગયો એની ગાડી. આગે હું આમાં બેસી જાઉં તો એકલો ગયો છે. હવે ઘરે જવા ટાણે કેવરાવશે નહીં તને? કેમ લાગે? ઘરે લીધા વગર તો નહીં જાય. બરાબર છે એ વાત. તો કાઈ નહીં, હારો હારો આપણે જઈએ મનોજભાઈ વાટે છે. આવી ગઈ છું પૂણા ગામ ક્રિસ્ટલે અને મનોજભાઈ ફોન કઈ થઈ ગયો છે. કાંડ થઈ ગયો આવડા સિમ્બોલ આવી થઈ ગયો તો મનોજભાઈ ફોન ઝૂમ થઈ ગયો. હમણાં બૂમ ન થઈ ગયો, બૂમ થઈ ગયો. ये तो लेटेस्ट न्यूज है. ઝૂમ થઈ ગયો. તારો ગોતણ ફોનમાં એન પાસે ફોન હાલે કેમ ખબર છે? તારા નામ જો ત્રણ આંગળાથી ચાલે. તમારે ઘરે ફોનમાં મેન્યુમાં બહુ ઝૂમ થઈ જાય ને તો મેનુ ત્રણ મેનુ બોલો એ બધે 19 નો ફરક घर भेगू थाने भाई. નો કહેવાય એને. તો તમારે 3 ફિંગર થી તમે આગળ પાછળ કરી શકો, એક ફિંગર કામમાં નહીં લાગે. સલાહ લેવી હોય તો મનોજભાઈ ગોહિલને કોન્ટેક્ટ કરો. જીમેલ આઈડી મને નથી ખબર, અત્યારે યાદ નથી. કયું કોન્ટેક્ટ કરો મનોજ ગોહિલે. પણ કઈ આઈડી બાઈડી આવડતી મનોજભાઈ નથી. ગોહિલ ને કોન્ટેક્ટ કરો. પૂણા ગામ કચરાનો ડબ્બો. પૂણા ગામ પોલીસ ચોકીની બાજુમાં કચરાનો ડબ્બો. અહીંયા ઓલો સન રેસિડેન્સી ની આગળ સુખ પેલેસ સુખ પેલેસ એમાં ચોથા માળે રહેવા દે ને. ત્યાં વી આવવાનું. સુખ પ્લેલેસ. આઈ ડોન્ટ નો ક્યાં આવ્યું સુખ પ્લેલેસ. આંધી બાપુ એડ્રેસ આપ્યું છું ત્યારે યાદ ન અમને તે ક્યાંથી આવ્યું. અને મનોજભાઈ એડ્રેસ આપે ની જિંદગીમાં કોઈને ન જડે, હું ગેરંટી માં. સહી પકડે હે. અહીંયા છે કેમ જો હું હાથ ઊંચો કરું દેખાય? અહીંયા ઉભો દેખાય? એકવાર હરીની એડ્રેસ આપ્યું તે તો તને મને પૂછતો નથી. 6 મહિના થવા આવ્યા. મને એકવાર મેં એનો એડ્રેસ પૂછ્યું ને તો મને કે હરી આ ઓકે ઓકે કાંઈ તું મારી રીતના ગોતતા બસ રહેવા દે ફોન એવું હું આબરી જે ઉભો દેખાણો જો દેખાણો. માથું ભંગે એવું આવી છે હો, પણ 50%. એટલે મારા એડ્રેસ જોતું હોય તો તમે ગમે ત્યાં પૂગી શકશો. ગેરંટી ને તમે લોકેશન ઉપર પૂગી શકો. તમે માઉન્ટ આબુ પોગી જાઓ, કઈ નક્કી નહીં સુરત ની બારે નીકળી જાઓ. લોકેશન એવું સારું. હાલો ઘડીક બેહી લઈ હવે અમે બધા. માઉન્ટ આબુ આટા મારતા આવી એમ કે. તો ફાઇનલી તો સંજયભાઈ ટાટોડાનું આઈસ્ક્રીમ લાવ્યા છે. તમને શરમ ન આવી આઈસ્ક્રીમ ટાટોડાનું લાવતા? ના એવું નથી. તું નો ખાતો. ઠંડી વસ્તી છે ને શિયાળામાં જ ખાવાની હોય. એટલે ઝેર ને ઝેર મારે એમ. હા બસ એવું.
ગરમીમાં ગરમ વસ્તુ ખાવાની, ઠંડીમાં ઠંડી વસ્તુ ખાવાની. તો શિયાળા ચોમાસામાં તો બાથરૂમમાં જ રહેવાનું ને, હા. ફુવારા હેઠ જ બેહવાનું. મજા આવે ત્યારેથી બેસવાની. આમાં મનોજ એમ કે છે કે હા. શિયાળામાં તમે કેમ આ લાવ્યા તું નો ખાતો તો હું નહીં ખાય. સબ્જી મારવા આવ્યો નહીં નહીં તમ તારે હું નહીં ખાય, તમ તારે મારે હાલશે નહીં અત્યારે. જોયું છે તારે જમીન પર, મેં જોયું છે. हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે હમણાં છે ને આપણે આ વ્લોગ બંધ થાય ને એટલે સીધો જ આપતો મારશે આમાં. ખોટું બોલે તો 500 જો હું ખાવ ને તો બુટિયાન માસીના હમ. एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी એના માસીના હું છે? તમારા માસીના આમ ખાવ? એમ નહીં હા. 500 ગ્રામ ખાઈ ગયો તો ન્યા કાંઈ નહીં ક્યારે? શરત મારી તેદી હા ત્યારે જ ખવાઈ ગયું કે આજે તમારે. આપણે- શરત વાળું હતું ને એટલે આજે આપણે કરવાનું છે. આજ મસ્ત આપણે plan શરત છે. મારી છે પાછી જોઈએ હાલો ને આગળ શું થાય. અત્યારે તો કઈ નક્કી નથી કર્યું હું શરત મારીએ, પણ કઈક કરીએ આપણે ફની કઈક. ફની. તો હવે આ ઠંડીનું મસ્ત મજાનું આઈસ્ક્રીમ ખાઈ લીધું છે ને હવે મસ્ત મજાના જો બધા બેહી ગયા છે અને મસ્ત પાછા. મજાનો ને ફાફા મારી દીધો મોટા ભાઈ क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप કેવો? કે છે ને છોકરા કરતા છોકરીઓ હારી ગાડી કરે એમ હા જ તારે. તો ફાફા માર્યો તો મેં નહીં કીધું આપણે બે ફરિયાદ મારીએ કામ હા. કરીએ આપણે બે ફરિયાદ મારીએ અહીંથી બે છે ને એક્ટિવા લઈ દે બુટિયાને લઈ લેજે તો બુટિયાને મને આપી દેજે તો આપણી વાળી લઈ લેજે ઘરે કોણ પેલા પોગે બાયગન. એટલે મારી ગાડી કઈ 10 હોય ઉપર ન આવતી હોય મનોજભાઈ જેમ ઓલું તને મજામાં પણ તો તારે હરીને તું હક હારી દે ને તો હું તારે આ જિંદગી ભરનો ગુલામ થઈ જાવ. હાલ તું કે ને એમ જ કરો. મારે નું કાવા નો મારું बस हवा निकल गई મારું ફેર એટલો તો પડે. આમાં ડ્રાઇવિંગનું સારું કરી ના ગણાય હું કાવા જો નો વારે. મારું છું કોઈ ખાવા દિવસ. માટે બધી સાવા મારે હું જો હરી એક વસ્તુ તું સમજી લે છે, આ સમયમાં જેટલી હારી હારી જગ્યા છે એમાં જેન્ટ્સ જ કામ કરે છે. ઈ તો વાત છે હારી રેસ્ટોરન્ટમાં જેન્ટ્સ શેફ હોય છે, એવું ને risk હારી મોટી વાત. બ્યુટી પાર્લરમાં જેન્ટ્સ કામ આ કરતો હોય છે. જેન્ટ્સ બધી જ લીધો છે તો જેન્ટ્સ જેન્ટ્સને જ લગ્ન કરી લેવાય ને છોકરાએ ચડી લેવાય. અરે એમ નથી કેતો કે ઇન્ટેલિજન્ટ હોય. ઇન્ડિયન આઈડલ માં તું જાને હા, બાળકની તાકાત બુદ્ધિ, કરી હા. દેવાય. તમારી બુદ્ધિ એટલે નથી, બુદ્ધિ બધી એટલે છે. જેન જેતમાં છે ને એમાં operation એમના થાય એમાં પેદાના છોકરા થઈ થાય. ગયા. એમ નથી વાત. તમે તમારું કામ કરો છો, થઈ ગયા. તમે તમારું કામ કરો છો, પણ મેન હાઈ ક્વોલિટી ઉપર હોય ને હા, high તો quality જેન્ટ્સ જેવું હોય કોઈ તમારી. ભરાય हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે જેન્ટ્સ હારી મહેંદી લઈ શકે, હારામ હારી મહેંદી જેન્ટ્સ લઈ શકે. क्या बोला तूने ઈ ટ્રેનિંગ વગર કાંઈ ન કરી આગે ને લેડીઝને ટ્રેનિંગ ન જોઈ ઈ બાબતે. બરાબર રસોઈ બનાવી હોય તો ઈ શીખવા છે ને અમારે શીખવા ન જવું પડે. ફાઈવ સ્ટાર હોટલ થી માંડીને હારી હારી મોસ્ટ ઓફલી લેડીઝને મોંઘી જગ્યામાં આવડે જાને. ઈ શીખીને જ આવે. એને અરે. આવડી જ જાય. તમારે જેમ ન હોય શા મારા બનાવતા દોસ્તાર છે ને હોય ઘણા ન લવ મેરેજ કર્યા અને આવડે શા બનાવતા? બનાવ્યા ગયા ને તો શાકભાજી બનાવતા શાક બનાવતા ના આવડતું હોય છે એટલે હવા કરીમાં તને આવડે એટલે આખા ગામને આવડતું જરૂર નથી હા. મને આવડે એવું તને ન આવડે એવું કહું. ये बड़ी अच्छी बात कही आप ઘણી બાઈના લગ્ન થયા છે ને ક્રિશા, તારા તું જે બને એમાંથી 10% નથી બનાવી એમાં શકી. પછી હાલ એટલી serious છે ને જાણે કે અમે ઈદ પોશામ બાદશાહ હોય એમ બાદશાહ જ છું. મને આવડે જ છે બધું. અહીંયા બેઠા તને આવડે છે. બાદશાહ ગયો ત્યાં. હમણાં એકના લગ્ન થયા હતા આપણી નજર આમે છે. અરે આપણે નજર આમ હમણાં આપણે એકના લગ્ન થયા હતા થોડા સમય પહેલા. એને અમુક વસ્તુ ને આમ ઝીરો નહોતું આવડતું, લોટ બાંધતા નહોતું આવડતું. ગ્રુપમાં એવા દોસ્તા છે કે એની છોકરી એને લગ્ન કર્યા પછી 6 મહિના એની શાક બનાવતા ના આવતા ને ઘરમાં હા, એમાં પછી એવા કરે શીખીને જ આવે હું શીખીને આવી એ તો છોકરીઓ ક્યાં શીખીને આવી હતી. મારી નહીં હોય, ઈ તમારી જેવી રખડું હોય છે ને તો. भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम તારે તો એ રખડું થઈ જાય. તો બધી હરખી ન હોય એટલે હું- બધાને comparison ન કરીએ. બધી છોકરીને બધું નું આવડે. બધાય છોકરા હરખા ને બધાય હું મારી વાત કરું છું, બધાની વાત ન આવડે. કરતો. તમને શું બધું આવડે છે? મને ગણાવો હાલો. લેડીઝ ને જેટલી વસ્તુ ઉપર એને આવડે થાપી ને દેશે, હરિયન થાપી દેશે. આ વાંધો નહીં, હું ઈ કરી એ લઈશ મારી પાસે તમારે. જવાબ હા. છે તને ગાડી આવડે હા, મને આવડે હા. હાલ આપણે બે રેસ લગાડી હાલો. કેટલા કલાક થઈ ગયા તું બધા સાક્ષી હું પેલો સાક્ષી હું. હા હું મનો- નથી કરતી. બધા સાક્ષીમાં જો હા. હિનાલી સાક્ષીમાં હા પેલી વાત તો આપણી ગાડી મેસ્ટ્રો અહીંયા છે જ નહીં, આવે ને તે દી ભલે કાલ શરિયાત કાલ મારવાની છે પણ અત્યારે પબ્લિક ને ખબર પડી છે કે આ શરિયાત મારી કાલ કોણ જીતે ખબર પડશે બધાને. બરોબર છે. વાંધો નહીં. કે આજ તો કઈ નક્કી ન થાય અત્યારે રેસ લગાડે અત્યારે લાગી જાય એમ ન હોય અહીંયા સિસ્ટમ પ્રમાણે હાલે બરાબર છે બોલ શું કરવાનું છે તે ઈ કાલ રેસની વાત, તેવડ છે તારે. ઈ ગાડીની જો હાર એક મળી જ છે લીધી. કે હાર નથી માની, ઈ તો મેં માની છે શરત. એની વાત નથી. વાત શું થાય છે કે મને રસોઈ બનાવતા આવડે છે, તમને આવડે છે? नहीं ઉભા રે હરે. એક જ મિનિટ ઊભું નથી રહેવાનું, તમારે કાંઈ બોલવા નથી થતું. એમ કે ને કે બાયુ કરતા જેન્ટ્સ બધી પોચ ઉપર હોય એને બધું આવડે. તો
સવા બાપો રસોઈ બનાવતા આવડે, ભાખરી બનાવતા આવડે? તંટા લગાડતા આવડે? હા બરાબર બરાબર છે. આ શીખી જાય છે ને હરી શીખી જાય ને રસોઈ બનાવતા. મને ભાખરી બનાવતા આવડે. મેગી બનાવતા આવડે કેજો. એ મને ભાખરી બનાવતા આવડે. કેજો. એ મને ભાખરી કેવો બનાવતા ચા આવડે. બનાવ? કેદી બનાવ? હાલી બીજા લાયક. પણ એને કોઈથી તપેલી નથી મૂકી. પણ હું હરી એમ નથી કહેતો. હરી 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 હું એમ કહું છું હરી વાત છે ને વાત પલટાવવામાં વાત છે ને વાત તમે વાત લાઈન ઉપર લાવો. તમારું ગ્રુપ ગયું તમારી નહીં પડી જાય કેમ ભાગી જા? રેસ માં હારી જઈએ રેસ નો લગાડી શકે. શર્ટ તો મેં મારી જ છે બરાબર, એટલે હવા ન કરતા. ठीक है समझ गया તો બે તમારા પંટરિયાને છે ને ઘરે રાખજો તમે. ઓ પંટરિયા કરો ને, પંટરિયા કોઈ કામમાં નથી હાલી નીકળે. આવું બોલું, ભીંડાનું શાક બનાવી દો. તો આ પંટરિયાને કહેજો ભીંડાનું શાક બનાવી દે. કાલે હું નહીં બનાવી દઉં. હરી મન કહે છે હું રેસ્ટોરન્ટ માંથી આપી જાય. ભાઈ અને તુંય કઈ બોલતી નહીં, હું પૈસા છે આમ આવતી નહીં. વી પડી ગઈ ને, વી પડી ગઈ ને. લઈ જાય કાલ ઊભી ને ચાલ બનાવી દે તમને. ડાન્સ કરતા ના આવડતા ને ડાન્સ સરખો કરતા બોલો આ ખાવું ઓલું ખાવું કઈ લવરી ની નથી તમારી બેન મને દે કહેજો. માર બેન મને દે બેન ને ઉઠવાનું તે વડે ઉઠવાનું તે વડે છે. બધી ભાખરી હું બનાવી દઈ. જો ભાખરી સંજય चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर શું બનાવી દે નીકળો જો છાશા બનાવી દે. વી પડી ગઈ ને. કામ જ रुकेगा नहीं साला